માવતર તરવાનું સાધન છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. સતપંથ જનના કાળજા, પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખે તે કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા પાનાર સામે ઝેર ઉગળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. કોડ ના પૂરનાર સામે કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ન ઠર્યા. એ લાખ નહીં પણ રાખે, એ માનવો ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહીં. પુષ્પ બિછાયા પ્રેમથી, જેણે તમારા રાબરના રાહ પર કડક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. પલ પલ પાવને ચરણની ચાહના ભૂલશો નહીં. તો આ સંતોએ આપણે આ ઈશારો કર્યો હોય, આ ઈશારાને ન ચૂકીએ, ઈશારાને પકડી રાખીએ. આ માવતરની સેવા એક દેવ સેવા છે. માતા કોણે અને પિતા કોણે? માતા પૃથ્વીનું રૂપે અને પિતા બ્રહ્માનું રૂપે. આ જગતની માત્ર ઉત્પત્તિ પૃથ્વી માયથી થાય રહી, તો આપણી ઉત્પત્તિ આપણી માતા થકી થઈ. આ જગતમાં માત્ર જીવાત્માનો ગાંઠ ગણનાર બ્રહ્માજીનું સ્વરૂપે, તો આપણો ગાંઠ પિતા થકો ગણાતો પિતા નથી પણ બ્રહ્માજી. આવા ભાવથી એમની જો સેવા કરે તો માતા પિતાની સેવા કરતા સ્વર્ગે ગયો. કલિયુગમાં એને કલંક ન લાગુ નામ અવિચર્યું. એક મા દીકરો હતા, બાપ ગુજરી ગયા હતા. માએ દીકરાને ખૂબ લાડે કોડે ભણાયો. ભણાવીને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. પછી સમયસર દીકરાને પરણાયો. ઘરે પુત્રવધુ આવ્યા. છોકરો ઘણો ભણેલો હતો એટલે અમેરિકાની વિઝા મળી. આ દીકરો અમેરિકન ગયો, ત્યાં સારી કંપનીમાં એને નોકરી મળી ગઈ. મહિને 2 લાખ રૂપિયા પગાર. આ છોકરો 20 વર્ષ સુધી અમેરિકાનમાં રહ્યો. પાછળ હાહુ ને વહુ. હાહુ મોટા થયા, મોંમાંથી દાંત પડી ગયા, આંખે ઝાંઝરા થયા, પગમાં વાહ પડ્યો. વહુએ તે થોડી ચાકરી માની ઓછી કરે. હવારા 2 રટલા વધુ કરાઈ ગયા તો હાજે ખીચડી બનાવે નહીં. માના મોંમાં દાંત નહીં, એટલે મા બહુ દુઃખી હતા. વીસે વર્ષે દીકરો દેશમાં આવ્યો. તેમ આ ડોશીમાં મા દીકરાને કે એક બાજુ ખૂણામાં તેડી જઈ, વહુ ના સાંભળે એમ કાનમાં વાત કહી કે દીકરા તું 20 વર્ષે અમેરિકાનો રહે દે. વાંએ મારા તો વાણ વટાઈ યારે. આ મારામાં મોંમાં દાંત ન મળે અને વહુ આગળ ટાઢા રોટલા આગળ મૂકે. મારા દીકરા તું દેશમાં આવ્યો તો જરાક વહુને ભલામણ કરજે મારા દીકરા. પણ દીકરે ન કઈ હા કે ન કઈ ના ઉઠી ગયો. બીજે દિવસે માએ વળી લાગ જોઈને દીકરાને એક બાજુ તેડીને કહ્યું કે દીકરા, કાલ મેં વાત કરી હતી ને આજ વળી તને કહું. હું બહુ દુઃખી હું. તું દેશમાં આવ્યો તો મારા મોહામાં જો ને કાંક વહુને ભલામણ કરજે મારા દીકરા. પણ ન કરી હા કે ન કહી હા કે ના ઉઠી ગયો. ત્રીજે દિવસે ડોશીમાએ જરા કડકાઈથી વાત કરી કે દીકરા 3 દિવસે હું રડું કરું રહી. તું નથી કહેતો હા ને નથી કહેતો ના. કાલે પાછો અમેરિકામાં જતો રહીશ તો મારા હાલ શું થશે? તઈ દીકરો કહે રહ્યો કે માં કે તમારી ટેક્ટર ગાર્ડ કામ નહીં આવે. હાલ્યો રૂપિયા 10,000. ડોશીમાં કે દીકરા હું રૂપિયાને હું શું કરું? દીકરો કે રૂપિયાને હું શું કરું? તે દુનિયા
જગત બધું રૂપિયારું દોડો દોડ કરે રહ્યો, રૂપિયારું કરીને દુનિયા અંધી થઈ જાય ને તમને રૂપિયા દે તે ખપતા નથી તો બીજું શું થાય? ડોશીમાં કહે દીકરા મને નથી ખપતા તારા રૂપિયા, તારો બાપ દેવ થયા તેથી બેંકમાં મૂકી ગયા, નથી ખપતા તારા રૂપિયા, નથી કપતી તારી વહુની સેવા. તઈ દીકરો કહે કે માં તઈ બીજું થાય શું? તો ડોશીમાં કહે બીજું થાય શું? તારો બાપ રૂપિયા મૂકી ગયા, ખાધા ખૂટે એમ નથી. છોકરો કહે બીજું શું થાય? તઈ માં કહે દીકરા બીજું કાંઈ ના થાય. તો તું જેથી નેરકડો હતો તેથી ખાતે ખાતે મારા ખોળામાં તું સંડાસ પાણી કરતો, બાજરાનો રોટલો પાટલે પાછો મૂકીને તને મોજો કરતો, રાતનો તું હંગતો મૂતરતો તને કોરામાં ઉરાવતી, હું ભીનામાં આવતી, રાતનો તું રોતો તો ઉજાગરો કરતી અને દીનો હું ધંધો કરતી. તેથી મેં કહ્યું તું દીકરા હાલે રૂપિયા. તઈ બા ક્યારે બીજું કાંઈ ના તો દીકરા તું રોજ એકવાર મને તારા ખોળામાં સંડાસ કરવા દે, કાંઈ નહીં કપે. દીકરો કે માં કે તમારી ચસકી ગઈ કેમ ને રોજ એકવાર ખોળામાં સંડાસ કરવા દે, ઈ કેમ થાય? તઈ ડોશીમાં એ ગઈ તું મારા ખોળામાં હંગતો તો મૂતરતો તો, આ વાત કેમ ભૂલાઈ ગઈ? એટલે આ માએ દીકરાને ઇશારો કર્યો, દીકરો સમજી ગયો અને ઘરેથી ભાઈએ ઈશારો કર્યો કે માની તન મનથી સેવા કરજે, દેખો પછી આપણું ભણશે નહીં. એટલે માતા પિતાની સેવા કરતા શ્રવણ સર્ગે ગયો. કલિયુગમાં આમાં એનું માતા પિતાની સેવા કરતા શ્રવણ સર્ગે ગયો. કલયુગમાં એને કલંક ના લાગ્યું, નામ આવી ચડ્યું. તો ભાઈઓ આવી રીતે એક આ માનવ સેવા એ પણ એક દેવ સેવા છે.